પાંડેસરા આશાપુરી સોસાયટીમાં તસ્કરોએ 3 મકાન અને 1 ગોડાઉનને નિશાન બનાવ્યા હતા અને 3 મકાનો અને ગોડાઉનના તાળા તોડી તસ્કરો લાખોની મત્તાનો હાથફેરો કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરાની આશાપુરી સોસાયટી અને સર્વોદય સોસાયટીમાં આવેલા 3 મકાનો અને 1 ગોડાઉનને તસ્કરોએ એક જ રાતમાં નિશાન બનાવ્યા હતા અને શનિવારની રાત્રે 3 મકાનો અને ગોડાઉનના તાળા તોડીને તસ્કરો મકાનોમાંથી લાખો રૂપિયાની મત્તા ઉપર હાથફેરો કરી ગયા. જ્યારે હાર્ડવેરના ગોડાઉનમાંથી રોકડ હાથ ન લાગતા ત્યાંથી ખાલી હાથે પાછા ફર્યા હતા. 3 મકાનોમાંથી આશાપુરી સોસાયટી વિભાગ 3માં ગણેશ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા જગદીશ વાંખેડે, આશાપુરી સોસાયટી વિભાગ 3ના પ્લોટ નંબર 113માં રહેતા અમૃત પટેલ અને સર્વોદય સોસાયટી પ્લોટ નંબર 17માં રહેતા નંદુ ડાંગીના મકાનમાંથી તસ્કરો દાગીના અને રોકડની ચોરી કરી નાસી છૂટ્યા. જ્યારે સવારે આ ચોરીની જાણ થતાં 3 મકાનના માલિકો અને ગોડાઉનના માલિક પાંડેસરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા. મારું નામ મહેશ પટેલ છે અને મારા રિશ્તેદારમાં છે. એમના ત્યાં ચોરી થયેલી છે. એટલે લગભગ અઢી 2-3 રોકડ પછી એક વીટી ગયેલી છે. એટલે રાતના દરમિયાન આ ઘટના બનેલી છે અને આજુબાજુ વિસ્તારમાં પણ 3 થી 4 ટાળા તૂટેલા છે. એટલે અમારે એવું કેવું છે કે હવે પોલીસને પેટ્રોલિંગ વધારી દેવી જોઈએ. સમય આ દરમિયાન 15 દિવસ પહેલાં પણ 4 થી 5 ટાળા તૂટેલા હતા. ત્યારે પણ કંઈ કાર્યવાહી નથી અને હવે જતાં વેકેશનના દિવસ પણ આવશે એટલે પોલીસને પેટ્રોલિંગ ફૂલ કરવી જોઈએ. કયો વિસ્તાર છે? અહીંનો આશાપુરી 3 છે અને બાજુનો સર્વોદયનગર સોસાયટી લાગે છે. ત્યારે હાલ તો 3 મકાન અને 1 ગોડાઉનમાં થયેલી લાખોની ચોરી પ્રકરણમાં પાંડેસરા પોલીસે ગુનો નોંધી રીઢાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.